રીલ્સ, એ રીલ્સમાં હું આવી જાઉં ને તો એમ કહે મારી આ સાચું હશે ખોટું હશે, સાચું હોય મારું કામ થાય તો હું માનું, તે સપનામાં જઈને કહું છું કોઈ જા આટલું કરજે હું તારું કામ કરી દઈશ. એ વિચાર કરે અરે માતાજી જબરા, હું તો ખાલી ખાલી બોલી હતી, આ તો સપનામાં આવી ગયા. અને કોઈને એવું લાગતું કે આ તો જોયું હતું એટલે સપનામાં જ, મેં સપનામાં આવીને લોકોને ટાઈમ આલ્યો છે કે જોઈ લે તારી ઘડિયાળમાં આટલા વાગ્યા છે, ખુખાર મેલડી આવી. અને આમ ઉઠીને આમ કરીને તાત્કાલિક ફોન કાઢ્યો ને અને બોલી હોય ને કે 4:36 થઈ તારા, જોઈ લે તારી ઘડિયાળમાં. તને એવું લાગતું હોય કે આ ખાલી સપનું આવ્યું છે, તો જોઈ લે તારી ઘડિયાળમાં 4:36 થઈ છે. તો એને આમ કરીને ઊંઘમાં આમ કરીને મોબાઈલ ચાલુ કરીને જોયું હોય ને તો હા 4:36 તરત હડપ દઈને ઉભો થઈ જાય. તરત બાપા બોલ્યો ગો બાપા આવી કઈ માતા છે, આવા કળિયુગમાં આટલો જાગતો પડશો. સપનામાં આવીને વાતો કરે તો પહેલા હોંભર્યું તું, પહેલા હોંભરવા મળતું તું તમારા બાપ દાદા વખત. ખબર છે ને કે કોઈ માતાજી સપનામાં આયા અને સપનામાં આવીને એને આશીર્વાદ આલ્યા કે જા 9 મહિને 15 દિવસે તારા ઘેર દીકરો આવશે દૂધ જેવો. એવું માતાજી સપનામાં આલતા સપનું અને 9 મહિને 15 દાડે દીકરાનો જન્મ થતો ત્યારે એ તો વાહ વાહ થઈ જાય કે હા હા ફલાણાની માતા તો સપનામાં આવીને 9 મહિને 15 દાડે એનો પ્રમાણ આલીને દીકરો આલ્યો. એવા તો ખુખાર મેલડી દર રવિવાર છે ને 200 દીકરા આલે.